તો પ્રિવેન્શન કેવી રીતે કરવું? આપણે કહીએ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર, તો પ્રિવેન્શન વિશે થોડીક માહિતી આપી દો. પરફેક્ટ સર. પ્રિવેન્શન બે સ્ટેજમાં થઈ શકે. એક, તમે તમારા ઘરે જે કરો દેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પ્રિવેન્શન. બીજું, તમે અમારી પાસે આવીને કરો. તમારા ઘરે તમે શું કરી શકો? ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ટ્વાઇસ ડેલી બ્રશિંગ, 2 minutes in a day. Okay, that is a simple calculation. હવે એના માટે there are various types of toothpaste and toothbrush available in the market. હવે એમાં બેઝિકલી જે 0 થી 3 yearsના ચાઇલ્ડ છે એના માટે ફ્લોરાઇડ વાળા ટૂથપેસ્ટની જરૂર નથી, એટલે એને તમે નોન ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ આપી શકો. 3 years થી ઉપરના છોકરાને તમારે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ આપવાની છે, અને કઈ બી ક્વેરી હોય તો વિઝિટ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. ઓકે. સેકન્ડ સ્ટેજ આ તમે કરી દીધું. બ્રશિંગમાં બહુ ટાઈપના બ્રશ હોય છે. કાર્ટૂન વાળા બ્રશ, બાર્બી વાળા બ્રશ, કાર વાળા બ્રશ, ઇલેક્ટ્રિક બ્રશ, બહુ જ હોય છે. આપણે ખાલી બ્રશ ઉપર બી પોડકાસ્ટ કરી શકીએ એટલા બધા ટાઈપના બ્રશ હોય છે સર. અને નેક્સ્ટ હવે ફેઝ અહીંયા અમારી પાસે. તો ધ પરફેક્ટ સોલ્યુશન ફોર ધ પ્રિવેન્શન ઓફ કેરીઝ ઇઝ ફ્લોરાઇડ વોર્નિશ. ફ્લોરાઇડ વોર્નિશ ઇઝ ધ સોલ્યુશન. જે ફ્લોરાઇડ, આપણે જે સોડિયમ ફ્લોરાઇડ કરીને એક એજન્ટ આવે છે એનું બનેલું હોય, એ આપણે દાંત ઉપર એપ્લિકેશન કરવાનું. ધેટ કેન બી અપ્લાય ફોર ધ ચાઇલ્ડ પેશન્ટ કે જેને દૂધના દાંત છે. તો એ એપ્લાય કરીએ ને તો દાંતનું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય. દાંતનું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય એટલે જે સડન થવાના ચાન્સીસ છે એ ઓટોમેટિકલી મિનિમાઇઝ થઈ જાય. એટલે ધેટ ઇઝ ધ પરફેક્ટ સોલ્યુશન ફોર ધ ચાઇલ્ડ પેશન્ટ, બરાબર, જેના દૂધના દાંત છે. હવે આપણે એના કરતા એક સ્ટેજ આગળ આવીએ કે ભાઈ જે છોકરાઓ મિક્સ ડેન્ટિશનમાં છે કે જેના દૂધના દાંત બી છે અને પરમેનન્ટ દાંત બી છે, તો પરમેનન્ટ દાંત 6 વર્ષની એજમાં પહેલો આવવાની શરૂઆત થાય, જે તમારી ડાળ હોય. ઘણા બધા પેરેન્ટ્સ એ જે ડાળ છે ને એને દૂધના દાંત તરીકે કન્સિડર કરે છે અને એને ઇગ્નોર કરે છે. એટલે મારી પાસે જે પેશન્ટ્સ આવે છે ને એમાં લગભગ 50 to 55 છોકરાઓ એવા હોય છે કે એમને એ દાંતમાં સડન હોય જ, અને એનું રીઝન છે કે એ દૂધના દાંત તરીકે જ કન્સિડર થાય છે. પેરેન્ટ્સને ખબર જ નથી કે આ પરમેનન્ટલી થવાની શરૂઆત થઈ છે. એના માટે પ્રિવેન્શન માટેનું એક સોલ્યુશન છે દેટ ઇઝ નોન એઝ અ પીટ એન્ડ ફિશર સિલન્ટ. વોટ ઇઝ પીટ એન્ડ ફિશર સિલન્ટ? ઇટ ઇઝ જસ્ટ અ સિલન્ટ, એકદમ નાનું લિક્વિડ જેવું ફોર્મ હોય, એને દાંતની ઉપર આપણે લગાવી દેવાનું, એટલે દાંતના એરિયામાંથી સડન થવાના ચાન્સીસ બંધ થઈ જાય. બેઝિકલી આપણું સર જે દાંતનું ડાળનું જે સ્ટ્રક્ચર છે ને એ કઈ રીતનું હોય, આ રીતનું ખબર છે, જે આપણે કહીએ ને કે અનઇવન છે. તો એ અનઇવન જે સ્ટ્રક્ચર છે ને એમાં ખાવાનું ફસાવાનું, એને કારણે સડન થવાનું, એ બધા ચાન્સીસ વધારે હોય. એટલે આપણે આ સિલન્ટ લગાવી દઈએ ને એટલે સરફેસ સ્મૂથ થઈ જાય, અને કોઈ બી સ્મૂથ સરફેસ ઉપર ખાવાનું ના ફસાય. એ એરિયા તમારો જે છે એ સેલ્ફ ક્લિનિંગ એરિયા થઈ જાય. સેલ્ફ ક્લિનિંગ એટલે જાતે સાફ થઈ જાય. બ્રશ કરો એટલે ઇઝીલી રિમૂવ થઈ જાય. ઘણી બધી વખત એ જે પિટ્સ એન્ડ ફિશરની અંદર ખાવાનું ફસાતું હોય ને એ જાતે નીકળી ના શકે, એટલે એ સડનના ફોર્મમાં કન્વર્ટ થાય, અને પછી તમારે સિમેન્ટ ભરાવવો પડે. એનાથી વધારે જાય તો રૂટ કેનાલ કરાવવી પડે. રૂટ કેનાલથી બી સોલ્વ ના થાય એટલે વધારે ખરાબ હાલત છે તો ભાઈ તમારે ઇમ્પ્લાન્ટ માટે જવું પડે. સો એટલા બધા ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ડેન્ટલ ટ્રીટમેન્ટ બહુ કોસ્ટલી છે, બહુ કોસ્ટલી છે. એકચ્યુઅલી ડેન્ટલ ટ્રીટમેન્ટ કોસ્ટલી નથી. તમે વહેલા આવી જાઓ ને તો પ્રિવેન્શનમાં તમારું કામ પતી જાય. તમારે છેક ઇમ્પ્લાન્ટ સુધી જવાની બી જરૂર ના પડે. મને કોઈ મારવા આવશે કે આ તમે ઇમ્પ્લાન્ટ બંધ કરાવી દેશો. સાચી વાત છે કે માણસ છેલ્લે બધું થાય ને છે દુખાવો સહન ના થાય તો તમને યાદ કરે છે. એક્ઝેક્ટલી. હવે મારી વાઈફ જ મને મારશે કે ઇમ્પ્લાન્ટ જ બંધ કરાવે છે, સીઝ ઇમ્પ્લાન્ટ જ. એટલે આ તો અઘરું કામ થઈ ગયું મારા માટે.